શિયાળામાં આ તો બધાના જ ઘરે બને છે. જ્યારે લીલી ભાજી બધી આવવા માંડે, લીલી ડુંગળી, લીલું લસણ, ત્યારે ઠંડી હોય અને શરદી થઈ હોય, ગળામાં દુખાવો હોય, ત્યારે કંઈક તીખું ચટપટું ખાવાનું મન થાય, ત્યારે આ પુડલા લગભગ બધા જ બનાવે છે. આપણે કહેવાય છે કે પુડલા જેના સરખા ઉઠલે તેની રસોઈ સારી હોય. બધાથી પુડલા ઉઠલતા પણ નથી. તો આજે આપણે એકદમ ઇઝી રીતે લોખંડની તવી ઉપર પુડલા પાથરવાથી લઈ અને ઉઠલાવવાથી લઈ એકદમ સરસ એવા આવે, ડિઝાઇન પડીને ચડે તે રીત આપણે બતાવીશું. શરદી થઈ હોય ત્યારે બાળકો માટે પણ આ પુડલા ખાવામાં પણ હેલ્ધી રહેશે અને ભાવશે પણ. જો મારી ચેનલ ઉપર નવા હો, મારી રેસીપી વિડીયો ગમતી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો એકદમ પરફેક્ટ બેટરની રીત સાથે આપણે પુડલા બનાવીશું. તેના માટે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં 1 કપ ચણાનો લોટ લઈશું. તેને આવી રીતે ચાળણીથી ચાળી લેવાનો છે. ગ્લાસ આવી રીતે કરવાથી ફરતો લોટ ઓછો ઉડશે અને લોટ ઝડપથી ચડાઈ જશે. એટલે આવી રીતે પહેલાં તો આપણે લોટ ચાળી લઈશું, જેથી બેટર એકદમ સરસ બને. હવે 1 કપ ચણાના લોટ સામે અમે તેમાં 1/4 કપ જેટલો રવો રેગ્યુલર સૂજી ઉમેરીશું, જેથી તમારા પુડલા સરસ એવા ક્રિસ્પી થાય. 1 લીંબુનો રસ ઉમેરીશું. તેની જગ્યાએ તમે ખાટી છાશ અડધો વાટકો કે પછી 1/4 કપ જેટલું ખાટું દહીં પણ લઈ શકો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ નાખીને મસાલાને બરોબર પહેલાં લોટમાં આ રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ થીક બેટર બનાવવાનું છે. પહેલાં લગભગ થોડું થોડું કરીને 1 કપ જેટલું પાણી એડ કરીને એકદમ થીક પહેલાં બેટર બનાવી લઈશું અને આ લોટને આપણે બેટર બનાવીને પછી 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી બેસન અને રવો એકદમ પાણીમાં ફૂલી જાય ને બેટરમાં એકદમ સોફ્ટનેસ આવી જાય. તે માટે પહેલાં આપણે આવી રીતે પ્લેન બેટર બનાવીને ઢાંકીને 10 મિનિટનો આપણે તેને રેસ્ટ આપી દેવાનો છે. આ સ્ટેપ જરૂરથી કરો અને જ્યાં સુધી આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી તેમાં એડ કરવાના વેજીટેબલ કે પછી મસાલા આપણે એકદમ ઝીણા ઝીણા કટ કરીને તૈયાર કરી લઈશું. મેં અહીં લીલી ડુંગળી લીધી છે. તેનો આગળનો ભાગ ને ઉપરનો ખરાબ પાન કાઢીને સરસ એવી ચોખ્ખી કરીને તેને ઝીણી ઝીણી કટ કરી લઈશું. આપણે લીલી મેથી પણ અત્યારે બજારમાં માર્કેટમાં આસાનીથી મળી રહે છે ફ્રેશ. તેને પણ આપણે આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. અને હવે એક નાનું મિક્સર બાઉલ પહેલાં આપણે લઈશું અને તેમાં ઝીણી સમારેલી લીલી મેથી એડ કરીશું. અડધો કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી લીધી છે. અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે અને 1 મોટા કપ જેટલા ઝીણી સમારેલી લીલી ડુંગળી તેના લીલા પાન સાથે લઈ લીધી છે. 2 તીખા મરચાં આવી રીતે ઝીણા કટ કરીને લીધા છે. અડધો કપ જેટલું લીલું લસણ એડ કરીશું. 2 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને લઈ લઈશું. હવે તેમાં આપણે મસાલા પૂરતું મીઠું એડ કરીશું. આપણે બેટરમાં મીઠું એડ કર્યું છે એટલે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર ને 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલા અજમા લઈને હાથથી ક્રશ કરીને એડ કરીશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર લઈ લઈશું. તેને પણ એડ કરીશું. આ બંનેથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને જમ્યા પછી પચવામાં પણ સહેલા રહે છે. હવે આ મસાલાઓને આપણે મીઠામાં બરાબર કોટ કરીને આવી રીતે મિક્સ કરી દઈશું. શરૂઆતમાં તમને મસાલો ઝાઝો લાગશે, પણ 10 મિનિટ જેવો રેસ્ટ આપશો એટલે મસાલામાંથી પાણી છૂટું પડીને એકદમ સોફ્ટ થઈ જશે. અને પહેલાં મસાલો આ રીતે કરી લેવાથી જ્યારે બેટરમાં આપણે મસાલા એડ કરીશું ત્યારે સરળતાથી મિક્સ થઈને પાણી ઓબ્ઝર્વ થઈને ટેસ્ટ સારો આવશે. હવે બેટરને આપણે ખોલીને ચેક કરીને તેમાં 2 ચમચી જેટલો બાજરીનો લોટ એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જે પુડલા સરસ એવા ક્રિસ્પી કરશે. અને હવે જે મસાલો આપણે મિક્સ કરીને રાખ્યો હતો તે તેમાં એડ કરીને આપણે 2 મિનિટ માટે બેટરને ફેટી લેવાનું છે. એકદમ સ્મૂથ એવું થઈ જાય ત્યાં સુધી. તમે જુઓ તેમ એકદમ મસાલાનું પ્રમાણ વધારે દેખાય છે તે રીતે બેટર બન્યું છે અને આવી રીતે ધાર થઈને આવું બેટર તૈયાર કરવાનું છે. એકદમ થીક પણ નહીં ને એકદમ ઢીલું પણ નહીં, તેવું આવું મીડિયમ થીક બેટર આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે પુડલા તળવા માટેની ટ્રીક જોઈશું. પહેલાં તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોખંડની તવી આ રીતે મૂકી દઈશું અને તવીને સરસ એવી પહેલાં ગરમ કરી લેવાની છે.
તવી સરસ એવી ગરમ થઈ જાય એટલે તેમાં આવી રીતે પાણીના છાંટા નાખીને ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું છે. અને પછી આપણે આવી રીતે કળછીથી 2 કળછી જેટલું બેટર એડ કરીને હાથથી આવી રીતે રાઉન્ડ શેપમાં ફેલાવી દેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે લો છે. સરસ એવું રાઉન્ડ શેપમાં એક સરખું પતલું આપણે થેપલા જેવું બેટરને ફેલાવી દઈશું ને પછી ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું આપણે. અને હવે ફરતું અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને ઉપરથી બેટર એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. આપણે અહીં ઓછા તેલમાં જો કરવું હોય તો તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો. હવે ઉપરથી એકદમ સરસ એવું ડ્રાય થઈ જાય પછી તાવેતાથી આવી રીતે બીજી બાજુ આપણે પલટાવી દઈશું. હવે તેલની જરૂર નહીં પડે, આપણે એમનેમ જ ઉઠલાવવાનું છે. તમે જુઓ તેમ સરસ રીતે એકદમ ઉઠલી ગયું છે. બંને બાજુ એકદમ સરસ રીતે શેકી લઈશું અને પછી સરસ એવું શેકાઈ જાય એટલે આપણે પ્લેટમાં કાઢી લેવાનું છે. તો આવી જ રીતે બીજા બધા બેટરમાંથી પણ આપણે પુડલા બનાવી લઈશું. તમે જુઓ તેમ હાથથી સહેલાઈથી બેટર પથરાઈ જાય છે એકદમ રાઉન્ડ શેપમાં અને પુડલા પણ એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો છે ને એકદમ ઇઝી રીત. તમે પણ પુડલા આ રીતે બનાવો છો જરૂરથી જણાવજો. ચાલો આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.